હેલો, કેમ છો? બેકગ્રાઉન્ડમાં તમને ટીવીનો અવાજ આવશે. વિધાન ઘરે છે એટલે આજે જાણી જોઈને અવાજ મોટો કરે છે ટીવીનો. અમે નાહી ધોઈને તૈયાર થઈને બેસી ગયા છે. સવારે અમારે ટિફિન થઈ જાય એટલે અમે 9 વાગે એટલે પરવારી જઈએ. કશું કામ હોય ઘરમાં. બસ હવે આજે લાસ્ટ પેપર છે કાલે એટલે ભણી લેશે પછી પૂરું. જો બતાવું તમને વિધાન કેટલો આડો ઊંચો ઊભો નીચો થાય છે. લીધો જો જાણી જોઈને સંતાઈ જાય છે. દેખાય છે? તું દેખાય છે મને અહીંથી? દેખાય છે? જો અવાજ એનો ટીવીનો કેટલો મોટો અવાજ રાખીને સાંભળે છે. જો સાંભળતો હતો ધીમો કરતો અવાજ જાણી જોઈને વધારે મોટો કરે છે. બંધ કર દો ફોનમાંથી. અવાજ ધીમો કર. કરે છે તોફાન તોફાન. ચાલો તો હવે ભગવાનના દીવાબત્તીને એવું કરી નાખીએ. પછી દાળ ભાત મારે બનાવવાના હોય છે. રોટલી શાક એ તો મારે મોર્નિંગમાં 8 o'clock બધું થઈ જ જાય છે. ખાલી દાળ ભાત વિધાનને રોજ જોઈએ છે એટલે મારે રોજ દાળ ભાત બનાવવા પડે છે. એટલે દાળ ભાત પણ એને ગરમ જ જોઈએ છે પાછા. એટલે હું 12 o'clock દાળ ભાત બનાવીશ. દાળ ને ચોખા ને એવું સવારે મોર્નિંગમાં પલાળી દઉં એટલે ફટાફટ થઈ જાય. ચાલો તો ભગવાનના દીવાબત્તી કરી લઈએ હવે. જો કાલે વિધાનને શું ખાવાનું છે? ઇડલી. તો હું અત્યારે 1 કપ અડદની દાળ થોડી હતી તો મેં નાખી દીધી. બીજી હું બોઇલ્ડ રાઈસની ઇડલીને ઢોસા બનાવું છું એટલે 1 કપ અડદની દાળ નાખી તો સામે હું 3 કપ બોઇલ્ડ રાઈસ નાખીશ. અને હમણાં હું એને મોડી દઈશ. રાતે પીસી કાઢીશ. અને બીજું એક સિક્રેટ બતાવું તમને કે તમારે થોડી મેથી નાખી દેવાની. સૂકી મેથી આવે તો બહુ નહીં નાખતા, થોડીક જ આટલી એ નાખી દેશો તો આથો બી જલ્દી આવશે ને એકદમ સોફ્ટ બનશે. તો ગાઈસ આને હું હવે બોળી દઉં છું પાણી નાખીને. तो गाइस मम्मी पता नहीं क्या बना रही है. શું क्या बना रही है? पता नहीं क्या बना रही है. देखेगी आगे जाके पता नहीं क्या भटरा बना रही है. चलो गाइस आपको मिलता हूँ मैं थोड़ी देर बाद. જો વિધાનને ક્યારની બોલાવું છું. 5 વાગી ગયા છે. કાલે કોમ્પ્યુટરનું ભણવાનું છે. થોડું સવારે ભણ્યો છે. ભણવાનું જોર આવે છે. ભણવું છે નહીં, ટીવી જોયા કરે છે. એટલે હવે એને ભણાવું છું. થોડીક વાર ભણાવું. સાંજે બનાવવાનું છે દાલ ફ્રાય જીરા રાઈસ. તો રાઈસ તો થઈ ગયો છે. દાલ પણ બાફવા મૂકી દીધી છે. બીજું બધું તો ચોપિંગનું કટ કરીને તૈયાર જ છે. તો દાલ ફ્રાય જીરા રાઈસ સાંજે બનાવવાનું છે. ચાલ વિધુ, ઓ વિધુ ચલો બંધ કરો ટીવી. જલ્દી કર, અહીંયા વાંચવાનું છે. ખબર પડે છે તને? પછી નહીં 5:30 થવાના. ચાલ જલ્દી કર. જો સાંભળતો તો ચાલ જલ્દી કર. અહીંયા તો રે. હમણાં 6 o'clock થશે એટલે એના ફ્રેન્ડ આવશે એટલે એને રમવા જવાનું છે. બધું સાથે કરવાનું હોય. જો સાંભળે છે તું? ચાલ જલ્દી બંધ કર દો બેટા. રીમો ચાલો હવે એને ભણાવી દઉં. મારે જ ઉઠવું પડશે. ઉઠીશ એટલે ટીવી બંધ કરી દેશે ફટાફટ.
જો જમવાનું થઈ ગયું છે. શું બનાવ્યું? રાઈસ બનાવ્યા છે, દાલ ફ્રાય બની છે, કચુંબર કાપશું. શું છે મમ્મી? શું છે? દાલ ફ્રાય, જીરા રાઈસ. રાત માટે મેથી બોળી દીધી છે મેં. વિધાન પણ આવી ગયો છે, પસીનાથી આખો નવાયેલો છે રમીને. હવે હું પણ આખી પસીનાથી નવાઈ ગઈ છું, એટલી ગરમી છે. હવે 7:15 જેવો प्राइस है, उसमें क्या है. દીવાબત્તીનો સમય થઈ ગયો છે, દીવાબત્તી કરી દઈએ. જમવાનું થઈ ગયું છે, પછી જમતી વખતે કચુંબર ને પાપડ ટાઈમ પર જ કરીશું. ચાલો દીવાબત્તી કરી લઈએ. શું કરે છે વિધો? મૂકી દે ને. જો બાથરૂમમાં જાઓ. જોઈને એટલું દુઃખ લાગે છે, આવીને રમીને ડાયરેક્ટ બાથરૂમમાં જવાનું હોય ને. ચલો ચલો ચાલો, હું પણ દીવાબત્તી કરી દઉં. શું જમી પરવારીને ઉપર આવી ગયા છે બેડરૂમમાં. હવે વિધાન તો પણ જો ને કારભાર ચાલુ ચાલુ ને ચાલુ હોય. ઘંટીએ લોટ ધરાવવા જવાનું હતું, એ કામ પતાયા. બધું કામ પતાઈ ગયું છે. વિધાનને એક સ્ટોરી આપી છે, એના વિશે બધું કરવાનું છે. થોડું કામ છે એ કરી નાખીએ. હવે બહુ જ ગરમી લાગે છે એટલે ઉપર આવી ગયા છે એસી પાડે. એસીમાં વિધાનના કારભાર ચાલુ છે. જો બતાવો તમને. હવે ડ્રોઈંગ કરવા બેઠો છે. ઓ કારભારી, હવે ડ્રોઈંગ કરે છે છોકરો. સ્ટોરીના સમ કરવાના છે, એ થતા નથી. નહીં આવડતા. કેમ શીખો? રીડ કરવું પડે તો રીડ કરીને કરવાનું છે. શું રીડિંગ નહીં આવતી? ચલો તો હવે થોડીક વાર કરશું. સ્ટોરી વાળું પતાવી દઈએ કામ. તમે મારી સ્ટોરી જો. મારી સ્ટોરી મેં લખું છું એ જો, કરડી જો. મુખ ના, મળશું કાલે નવા બ્લોગમાં. જો નવા હોય તો મારી ચેનલને લાઈક, शेयर અને सब्सक्राइब करजो. અને और कमेंट में लिख देना कि पढ़ना बेकार होता है. बेकार होता है पढ़ना. लिखो એનું બોલ બોલ કર્યા જ કરશે. ચાલો તો મળીએ ये देखो કાલે वो નવા क्या બ્લોગમાં. ગુડ નાઇટ.